साथ और यहाँ पे बैठ गए हैं हमारे विशाल और पप्पा। जय स्वामी नारायण। गुड मॉर्निंग। नास्ता पानी થઈ ગયા? નાસ્તા પાણી થઈ ગયો. હવે પપ્પા વાતાવરણ હવે આમ કા ખારું કેવડાવે છે. આવું હોય ને તો કાક આપણને આમ અહીંયા ધરવ રે. એકદમ પ્લેન હો. તો વાતાવરણ પૂરું થઈ ગયું હવે ને વાદળા વિખાઈ ગયા છે અને આગાહી થોડી પૂરી થઈ ગઈ છે. પપ્પા કેવી છે ને પાછી છે? હવે પાછી કે છે 2 શાદી કરે પાછી આગાહી. અર આમને સોમાં આપી જાય. અરે મારા બા કાલ કહેતા હતા ઈ કે તમારે તો અહીંયા મેં કીધું અમારે પવન ફૂંકાણું હતું ને આપણે રાત્રે ઉઠ્યા હતા પપ્પા બધા તો ત્યારે ઈ કે અમારે તો ત્યાં એવું વાવાઝોડું વીજળી ને એવું થતું હતું તો આપણને એમ થાય કે ઓલું જે પેલા તોકતે વાવાઝોડું નતું એવું ઈ કે એવું અમારે રાજુલામાં પાછું આવશે. કાલે મહેમાન આવ્યા હતા ને કાલે મહેમાન આવ્યા હતા ને એને પૂછ્યું અમે એટલે કે અમારા બહુ હતું વાવાઝોડું. અરે નેસબી ની બધી બાજુ બહુ હતું કારણ કે ત્યાં દરિયા કિનારો લાગુ પડે. માસી છે ને એને જે નુકસાન બહુ છે ને એટલે આ મમ્મી એને વાત કરતા હતા મારા વાત થઈ જાય છે પણ કે અમારે બહુ વાવાઝોડું આવ્યા છે કે વધારે અસર થાય તરત જ ત્યાંથી જ ચાલુ થાય છે ઉડતું ઉડતું આ બાજુ આવે અને આપણે સેન્ટરમાં છે સારી બાજુ છે આમ દ્વારકાથી 100 કિલોમીટર સેન્ટર આ ભાવનગર થી આપણે સેન્ટરમાં છે ને બહુ અતિશય હોય ને તો અહીંયા આવે પવન તોફાન અહીંયા આવે બાકી તોફાન ને વરસાદનું પ્રમાણ માપે રહે અને તોફાનની શક્યતા એ ઓછી રહે કેમ કે દરિયો છેટો પડી જાય એટલે દરિયાકાંઠે વધારે હોય પણ જે નજીક આવતા આવતા એનું શક્તિ ઘટી જાય એટલે જે આપણે એ શક્તિ આમ ઘટે ને તે આપણું સેન્ટર આવે એટલે આપણે વાંધો નુકસાન ન આવે. મારા બા કે તમે એટલે બી ગયા ને તો કે બે ડબ્બા પેલા તો લોટ દળાઈ નાખ્યો. અરે ગયા વખતે અમે લોકો જયારે આવ્યું હતું ને ત્યારે ત્યાં કઈક આપણે તો 2 દિવસે લાઈટ આવી ગઈ હતી પણ એ લોકોને અઠવાડિયા ઉપરથી લાઈટ જ નહોતી આવી. અરે મહિનો વાડી તમારે 2 મહિના લાઈટ આવી. થાંભલા બાંભલા બધું પડી ગયું હતું તો એ કોઈ ચક્કી ચાલુ નહીં બધા થાંભલા પડી ગયા લાગટ એટલે ઘંટી ની કે એ લોકો પાસે ઘરઘંટી નથી ને કે લાઈટ વગર કે અમે દળીએ હું પછી અહીંથી 2 વ્હીલમાં મારા પપ્પા ભાખરીનો લોટ ઘઉંનો લોટ બાજરાનો લોટ આખી ગુણ ભરીને ગયા ત્યાં કેમ કે ત્યાં થાંભલા બધા પડી જતા લાઈટ હતી ને લાઈટ જ નહીં ઘંટી હતી બેલ નો આવે. તું ક્યાં હતી ત્યારે? હું ઘરે જ હતી મારી ઘરે હતી. હા આપણી ઘરે અને મારી મમ્મી ને અને ભૂમિ નથી મારી મામાની છોકરી ઈ વાવાઝોડામાં ત્યાં હતી રાજુલા તો મને કે હું મારી કે રાજુલા નથી રહેવું મને અમરેલી લઈ જાવ પાછા તો એને હારો અમરેલી લેતા આવ્યા ત્રિપલમાં ને પેલા મારા મમ્મી પપ્પા થોડું ઘણું જે જરૂરી લોટ ને એ બધું હતું ને એ બધું લઈને ગયા અહીંયા એટલે એ વાવાઝોડું તો મેન રાજુલા તો સેન્ટર હતું. અરે મેન ચક્રાવામાં રાજુલાનો આજુબાજુનો 10-15 કિલોમીટરનો એરિયો બધું એમાં ચક્રાવામાં ઓલી પપ્પા રેવલ પાઇપ કેટલી જાડી હોય ઈ 5-6 રેવલ પાઇપ મારા મામાની ઉડી ગઈ અને કેટલું વસ્તુનું ઉડી ગયું એનું નુકસાન થઈ ગયું. નુકસાન એ લોકોને બહુ હતી નુકસાન એટલી હતી અને સીમમાં જે ખેડૂત એને નુકસાન એટલી અરે બધું તબાહ થઈ ગયું ઓચિંતા બધું આ નુકસાન વાવાઝોડું આવે તો પણ એટલે નુકસાની બધાને બહુ થાય તો એટલે એમાં તો તેથી તો લોકો કેમ ભગવાન ભાળી જાય કે હવે દીએ ભાળી બીજું તો બધે ની જતું પપ્પા હતી આખા ચક્રાઓમાં સેન્ટરમાં આવી ગયા સેન્ટરમાં આવી ગયા તે લોકો રાતે જવું એટલે ક્યાં જવાય હવાય નહીં કાઈ નહીં લોકોને બહુ તકલીફ પડી ગઈ. પત્ર આખી રાત ધડ થતા અમારે થતા હતા વિશાલ ઉપર પત્ર અને હવાર ઉઠ્યા ને તે લાઈટ બાઈટ તો બધું વયું ગયું હતું અને આખી ઓસરીમાં નકરા પાંદડા લીમડાના પાંદડા કડવા લીમડાના પાંદડા બાપરે ઈ તો જોવા જેવું ઝાપટ આવે આપણે તો એનું 25% નહોતું. હા તો ઈ લોકોને તો ઝડપે નહીં આવતું એ લોકોને પંખા બધા વળી ગયા હતા પંખાનો પાંખા વળીને આમ અરે બાપરે આમ વળી ગયા પાંખડા કાયદેસર કંપની વાળા કેમ ભાડ્યા હોય એવા વળી ગયા બોલો મેં તો નજરે જોયેલા છે કડે પાંખિયા આમ ગોળાય વળી ગયા હા હે તો અને જમીનની જે ધૂળ હોય ને એ છતમાં કલર દેખાય નહીં ને એટલું આમ છતમાં કવર થઈ ગયું બાપ રે બાપ ચોટી ગઈ ચોટી ગઈ બોલો એ લોકોને તો હજબારી નુકસાન હતી અને 200 કિલોમીટર ઝડપે વાવાઝોડું હતું એ લોકો દિશા હું થયું. અરે રાજુલામાં તો બાપા મેં કીધું 15 દિવસે લાઈટ આવી વિચાર કરો કે કેવું જોરદાર વાવાઝોડું હોય છે. આપણે 82 માં જે વાવાઝોડું થયું ને આપણે એ 120 કિલોમીટર ઝડપાઈ હતી તો ઓહકારો બચી ગયો હતો. ઓહો ત્યાં હવા 100 કિલોમીટર ઝડપ બધા વધી ગઈ ગયા. ઓ બાપરે હવા 200 કિલોમીટર હું દિશા હતી એ લોકોને. ઓહો એ સ્લેબમાં તવડી પડી ગયા દિવાલમાં તવડા પડી ગયા ફરજા પડી ગયા ગેટના જે બેમ હોય મોટા મોટા બેમ એ હસડા પડી ગયા હવે કેટલું વાગ્યું ડેલા નીકળી ગયા બોલો આ કેમ ડેલો છે પવન ભરાઈ ગયા એ નીકળે પરિસ્થિતિ રાજુલા બાજુ તો બહુ ખરાબ હતી
જો કેરી લઈને જાય. રાજુલા બાજુ એટલે મને એસડી એવું એમ ને એટલે આપણે આમ ચોખ્ખું નામ ન લેવાય અત્યારે ખીજા પાછા બાજવાનું થઈ જાય પછી અંદરો અંદર મીઠો કજ્જો થઈ જાય પાછો મીઠો ગજ્જો થઈ જાય એટલે એ શું છે મબમમાં કહેવાય હા નામ લઈને ન કહેવાય નામ લઈને ન કહેવાય અને આપણે જો ઓહો હો ગરદણી પપ્પા લાવ્યા છે કેરી બારી હા એટલે એના શિરામણ બાકી છે ને હા એને શિરામણ બાકી રહ્યું કેરી ખાવાની જ ખાલી. હા મેં પૂછ્યું ને બહુ એવું ભાખરી હવારમાં ચા દૂધ ભાખરી કઈ ના કે કેરી ખાલી એમાં શું છે હમણાં હતતું નથી આ કાંઈ ભાખરી પતતી નથી તો બધું નથી ખાવું શરીર ઉપર. તો દેવું કામ નહીં. છે એટલે યાર કેરી છે એટલે એમ ડાયટિંગ હાલે મમ્મી ની આમ હળવી ડાયટિંગ હાલે હળવો ખોરાક. કેરીથી તો ઊંઘવું બધે. કેરી કેરીથી ના હોય હો. મમ્મી કેરી હારો હોય ને તો આપણે ભાખરી ને એવું વધી જાય ખાવાનું કેરી ના હોય. આપણે શું છે નવું લોહી આવે નવું લોહી આવે નવું લોહી ચડે. એટલે અત્યારે ગુલાબનો ગોટો તો થઈ ગયા છે પછી હજી એનાથી વધારે મોઢાનો થોડો- ગોટો. આજ તો વિશાલ આપણે મેજોરિટી બધાના પાર્સલ ડિલિવર થઈ જવાના છે ગઈકાલે મોકલી દીધા હતા એટલે આજે ડિલિવર થઈ જશે એટલે બધાને આપણે રિવ્યુ સંભળાવશું મળી જશે અમદાવાદ. ઘણા લોકોને મળી જશે નજદીક હશે ને એને એટલે બધાના રિવ્યુ આપણે બધાને સંભળાવશું ધીમે ધીમે આગળ અને ફાઇનલી પપ્પા આમ જો ગરોળીના ત્રાસથી અમે મેઇન વિશાલે કાલે શું કર્યું એમને તમે ગરોળીના ત્રાસથી આટલું બધું ચેક કરો છો તો પાકિસ્તાનમાં ત્રાસવાદી એ લોકો ક્યાં જવું બિચારાને? હે? એ વાત સાચી હો મમ્મી ત્રાસવાદી બચવા ક્યાં જવું બિચારાને? તો એને મોતની ક્યાં બીક છે ત્રાસવાદીને? એ નહીં પણ જ્યાં પબ્લિક હતો કાશ્મીરમાં એમાં રહેતા હોય એ લોકોને ક્યાં જવું ઘર બાર બધું મૂકીને એ વાત તમે સાચી ગરોળીથી જો આટલું પેક કરી દેતા હો તો એ લોકોને ક્યાં જવું ધંધા રોજગાર મૂકીને અરે પપ્પા છતાં એ લોકોના મોતના મુખમાં રહીને એ લોકો અરે. રહે છે બિચારા એ લોકો. તો એને ધન્યવાદ દેવો પડે એના ધન્યવાદ દેવો પડે અને આપણી સેનાઈ પાછી જાય છે ત્યાં પોતાનો જીવ જોખમમાં સતત મૂકીને લોકો આપણું લશ્કર સૈનિકો છે સતત ને કરો ભરે છે લોકો હા હો. અને સતત ખડે પગે 24 કલાક એ લોકો કરો ભરે પહેરો એના થકી આપણે શાંતિ થયા હોય બી જોઈએ અને શાંતિ થઈ રહી શકીએ છીએ તો એને ધન્યવાદ દેવો પડે આપણા સૈનિકોને ભગવાનની રક્ષા કરે એમ. હા, હો. ભગવાનની હારે જ રહેજો. હારે જ રહેજો મેં તે દિવસે રાત્રે જતા હતા ને એક્ઝિબિશનમાં અમદાવાદ તો એ હું જીજુને કહેતો હતો મેં તો આપણે રાત્રે અત્યારે સુતા છીએ હા. ત્યાં એ લોકો સુવાનું જ ન હોય ને નહીં, રાત્રે. નહીં. ખડે પગે ખડે પગે જો તમે જો ને મને કહેતા હતા યુદ્ધ હતું ત્યારે સતત ડ્યુટી એના નિભાવવાની 24 કલાક જાગવાનું. સતત જે ઈયા ઉભા હોય ને જે રીતે એ રીતે એના જેટલી ડ્યુટી હોય 8 કલાક ડ્યુટી એના નિભાવવાની બોલો સજાગ જ રહેવાનું ગમે તે ગમે એ સજા થાય રહેવાનું એટલે એ લોકોને જે લાખ લાખ જીવવાનો હોય ઈ ત્યાં ઓલા ઉપર હા, સરહદ ઉપર. એના માતા પિતાને ધન્યવાદ દેવો પડે. એટલું એવા કઠણ બાળકોને હૃદય ધન્યવાદ નાખીને, દેવો. હા. દેશનું રક્ષણ કરવા ને માટે એની ખુમારીને લાખ લાખ વંદન કહેવાય હા હો. એની ખુમારીને લાખ લાખ વંદન કહેવાય કેમ કે લોહીમાં કેટલી જન્મતા હોય દેશ પ્રત્યે જવાન બન્યા હોય એનામાં તો ઈ તાકાત હોય જ કે ભાઈ હાલો પણ એના માતા પિતા એની પત્ની એના બાળકો એને ધન્યવાદ દેવો પડે એને તેમ કે એનું ભાઈ કઠણ હૃદય રાખીને એ લોકો એને મોકલે મોકલતા હોય છે. એને લાખ લાખ વંદન કરાય હા ફાઇનલી હવે અમારે મોંઘેરા મહેમાન આ ગયા છે હા અમને તો ખબર જ નથી ચશ્મા મને દઈ દેવાના છો તારે આપો તો મામી આપો ઊંધા ચશ્મા તો મારા ફેવરિટ છે કેમ છે બસ એકદમ ફર્સ્ટ જેથી થવા મળ્યો એમ ને રસોઈ ખાવા માંડ્યો સરસ અને મારી જો રૂહી આવી ગઈ છે હેલો ખબર શું કરતી દીધું ડ્રોઈંગ બનાવતી ડ્રોઈંગ બનાવતી મેં કીધું આ કે છે ઘોડો ડ્રો કરું ઘોડો ડ્રો કરું ઘોડો ના ભોળાનાથ કે ઘોડાનાથ હું ઘોડો ઘોડો સમજ દીધી અને વાહી દેવા જાવતો હતો મેં કીધું હું ડ્રો કરતી ઈ છે ભોળાનાથ તાર પાસે ઘરે વેકેશન કરવા આવ્યા છે ને વેકેશન ની કામ માટે આપણે છોડીને જઈએ છીએ હા વાંધો નહીં ગોળ ગોળ ખરે જ છે ત્યાં જ તે તમે જાઓ હમણાં આઈ તારી હાટુ મસ્ત બટેકાનું શાક ને રોટલી બનાવ્યા છે બટેકાનું શાક બનાવ્યું છે એ હારું હારું એટલે બટેકા એવડો કેટીમાં અમરેલી જાઉં છું કે મને કે હા અન ભાઈ યારું બટેકાનું શાક ને મસ્ત હો. નવી નવી નાસ્તો મસ્ત છે. એ હાલો તો તો ઢોકળામાં જોઈ આવી કેટલો મસ્ત મસ્ત છે તો હાલ તો ખરી અંદર પાયલ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ આવો આવો રોટલી ચોપડે એમ ને અત્યારે રોટલી થઈ ગઈ જો મસ્ત શાક બનાવી નાખ્યું છે હા, બહુ આજ તો તમને ભાવે એવું શાક બનાવ્યું જ મેં બહુ મસ્ત બનાવ્યું અહીંયા બટેકાનું. મમ્મી હાથની મસ્ત સ્પેશિયલ દાળ અને અહીંયા અમારા ભાત પણ રેડી થઈ ગયા છે અને હમણાં પાપડ ને મરચાં ને બધું તળી નાખીએ અને અમારી રોટલી તમારે વાતમાં બળી જવાની છે આજે ફુલકા રોટલી. હવે તો મમ્મી બતાવવા રે નવા વિશાલ ને રોટલી જે ખવડાવવાની છે બળી જાય હા તો આજે મસ્ત કિંજલ દીદી દર્શક જીજુ રૂહી આરોહી બધા આવેલા છે તો આજે મસ્ત મેનુ છે આપણી ઘરે હા આરોહી જો અહીંયા રમવા માંડી છે બહાર. વિચારી લઈ જ જાતા વિશાલ અચ્છા હવે તો એને ખબર પડી ગઈ છે ઈ તો ચપ્પલ પહેરીને આગળ થઈ ગાડીમાં તો આ બધી તો જે અહીંયા હાલવાનું કરતા હતા ત્યાં તો ઈ તો આગળ થઈ હા આપણે ગયા વખતે મૂવી જોવા ગયા ને તે આરોહી ઘરે જ હતી
હા. અને આપણે આવ્યા ત્યાં તો જાગી ગઈ હતી તો બિચારી નર્વસ થઈ ગઈ. આ વખતે તને ખબર પડી ગઈ ને ત્યારે કે ચપ્પલ પહેરીને તો આગળ છે અમે ગાડી લઈને પૂગી ગઈ હતી. ઓહો. તો એના પપ્પા પાછી બોલી. પાછી રે ખરી ઘડી ગોલું થાય આ રોતી હતી પછી રહેવા માંડી. રોતી તો આપણે કેમ રાખી તો એકલી એકલી કેવી રમે છે ને. જો કે મમ્મી કજ્જો કરતી હોય તો ક્યાં મૂકવું તરત એને? રમવા મળે. હા, તરત પછી રમવા મળે. તો આજે દાળ ભાત ને શાક રોટલી મજા આવશે, બટેટાનું ગેસ શાક છે પકડી જોડે. જવાનો છે અને પછી જમીન તમે કરો થોડોક આરામ. હા, અને મમ્મીનો ફોન આવ્યો હતો ત્યાંથી હા. કે આજે ઢોકળા પલાળીએ છીએ કે તો તમારે ઓહો. બંનેને આવવાનું છે કે માસે આવ્યા છે, ઉષા માસીએ કીધું હતું હા. કે બોલાવો કે કુમારને. તો આજે જઈ આવી. આસીન કે તમે કુમારને તેડાવ્યા કરો છો, તમે અહીંયા આવો છો પાછા? તો એ કયો તો મમ્મી કેટલો આપણે જમવાનો કેટલો આગ્રહ કર્યો અને છેલ્લે એન ટાઈમે ના પાડી કે નહીં આવું આવે. જ નથી કે પછી કે અમે નિરાંતે આવશું. હા. એ કે હું અમરેલી પછી આની પછી વેકેશનમાં આવીશ ને. એને એટલે એમ કીધું કે બહુ જાજા જણા થઈ ગયા છે અમે હા. કે અત્યારે નહીં. મેં કીધું એમાં શું વાંધો નથી. જાજે હા. વખતે મમ્મી આ નકર ઓલે વિરાઈ દીધી હતી તો કેટલા જણા આવતા. તો એ- અમે આખું ઘર આવતા ખબર પડી નવી નવી સગાઈ હા. દીધી ત્યારે. આખે આખું ઘર જમવા હા, આવે. પછી કાલનો પ્લાનિંગ હજી બીજો છે, તને ખબર છે? મમ્મીએ કીધું કાલનું નથી ખબર મને. કે અમે સારંગપુર ને બધે કુંડળ ને બધે જવાના છીએ હા. કે તમારે આવવું હોય તો કયો એ કે જો પ્લાનિંગ કરીને પાયલને વાત કરીને કરીએ. એ ભૂરખે તો જવાના હતા, એ તો મને ખબર હતી. હા. પણ ત્યાંનું બંધ રાખ્યું અને હતું. આ તો ગાડી બાંધવાના છે 4 ઓકે. અને ત્યાં જવાના આ છે. તો ભૂરખે કેન્સલ કર્યું હશે. જો ને આપણે આગલે દિવસે કાલની પૂરખે તો નજીક જ છે, સારંગપુર દૂર આવ્યું ને ઈ તો દૂર આવ્યું. ત્યાં ગાડી બાંધવી પડે. જવું પડે હા. કુંડળ ધામ ને બધી એમ. ગોંડલ, સારંગપુર ને બધે. તો જઈ આવી. ગોંડલ જાય તો માટીના વાસણ બહુ મસ્ત મસ્ત મળે. તો તું લેતી આવીશ કાંઈક ને કાંઈક. નથી ગયો ક્યારે. સારંગપુર સારંગપુર જઈએ સારંગપુર તો ગયા છે મમ્મી. કુંડળ હું ગઈ છું મમ્મી એકવાર. ત્યાં ગઈ માટીના હતી ને તું ગુંડર તો ગઈ હતી તે આપણે આટલું બોટલ તો લાવી છો તું. હા, ઈ ત્યાંથી જ લઈ ગઈ. અરે ત્યાંથી તો આપણે ઘર હાટુ ગોળો લેતા આવશું. હા, હા. મને તો ત્યાંના ગોળા બહુ ગમે. અલગ અલગ ઘાટના કેટલા મસ્ત ગોળા. પણ ભાઈ ઠંડુ પાણી રહેતું હોય ને તો કામ હા. ઘાટ તો હું કામ પાય મમ્મી ઓલી બોટલ લાવીને એમાં પૈસા પડી ગયા. નથી થતું ઠંડુ. એટલે તું કહું છું, અમુક છે ને ઈ માટી એવી ઠંડુ પાણી ન હા. થાય આ પછી વિરળી દીદી જે લીધું છે ને એમાં ઠંડુ રહે જો. થાય ઈ છે. તો આપણે અહીંથી લીધી છે. અહીંથી લીધી, માટલા અહીંથી બનાવીને માટલા જે ઘડતા હોય ને એને ખ્યાલ હોય, અને બીજી જગ્યાએ શોરૂમ માં લેવા જાય ને ઈ તમને શોધીને આપી દે, ત્યાં પૈસા વસ્તુ પૈસા સારી આપી દે. દેખાવમાં સારી હોય, ઠંડુ ત્યાં પાણી ન બનાવતા હતા તો થાય. ઈ કુંભાર જ લોકો. ઓકે. હવે છે ને મારા બા રહી છે ને તો મારા બાને દેખાડશું કે તમે જોવો આમાં ઠંડુ થાય કે નહીં થાય. હા, પછી લઈ તો લે. આમ ઓલું આમ સ્ક્વેર હા, હા. અને આમ ઢાળ વાળો. અરે ઓકે. ગોળો એટલે ગોળો હો બાકી. કાલે બતાવજે તો બીજું શું. અરે જવું છે ને ફાઇનલ ને તો. જાય તો ઓકે ડન, ચાલો. ડન. કાલની ટ્રીપ તમને લોકોને ન્યા કરાવશું અમારે લોકોને હા. ફરવાની અને અલગ અલગ ઘણા બધા સ્થળ લેતા જશું તમને બધા એન્જોય કરાવતા જશું. હા, તો ચાલો ફિલહાલ તો હવે શાક રોટલી ની બધું રેડી કરી લઈએ. તે હમણાં જીજુની માર્કેટના કામથી બહાર ગયા છે. ઓકે. આવે એટલે એકી સાથે બધા બપોરા કરવા બેસી જઈએ અને આજે સોરી તમને રસ નહીં મળે કારણ કે બધી જ કેરી અમારી આજ તો પાકવામાં સવારે છે. મેં કેરી નથી ખાધી, કારણ કે બપોરે બધી રસોઈ કેરી નહીં. પાકવામાં છે અત્યારે હવે. ઓકે. હવે 1 2 3 નંગ પડ્યા છે પણ એ કાલે જ બધાને ખોલજો પાકી હવે એટલે મસ્ત પાકેલી નીકળે. જાય. હા. કાલે તો possible થશે ને તો રસ હા. ગુવારનું શાક અને આ નવી કેરી કેવી પાકે છે બધાને બતાવીએ કાલે. અવળું બરોબર, ફળ છે. ઓકે. और यहाँ पे देखिए ओहो हो विशाल ગરમર નથાણું વેફર દાળ ભાત રોટલી બટેકાનું શાક અને દહીં વાવ તો આવી જ જાવ બધા જમવા અને અમારે ચકુડી જો અહીં વેફર ખાય છે ઓય ભગવાનના થાળ ધરાઈ ગયું છે. હવે જમી લઈએ આપણે કારણ કે દીદીને ને એને તો લેટ થવાનું છે એને થોડું ફોન કર્યો તો એ ગામમાં છે. એને તો 2 જેવું થઈ જશે તો ત્યાં લગી તો નહીં ખમાય તમે જમી લો એ કે જો પપ્પા તો બેસી ગયા. પપ્પા બેસી ગયા છે પપ્પા બપોરે એમ ને હા, હરિહર હરી હ એ હા પપ્પા હો ઈ બધી જ કે હાલો હરિહર કરવા ભગવાનના હંભારા યાર બે કામ થઈ હા હો જાય તો તો જમવાની માણસો છે ને હા એ કોઈ દી એમને જમતા રહે હા હા હાલો હરિહર કરવા એમ બોલતા એમ જ બોલ્યો પપ્પા એટલે ભગવાને નોતરાઈ જાય હા. અને માને નોતરાઈ જાય ઈ વાત સાચી એક શબ્દે બે કામ થઈ જાય. એટલે આપણે ક્યાંક ગયા હોય તો પપ્પા બોલે ખબર ઓલું કઈક જમવા ગયા હોય ને હવન મને માં કે હવે કરો હરિહર હા, ભગવાને સ્તુતિ હોત બોલે હા. પેલા. અને ઈ વાત છે ચાલો, તો બેસી વિશાલ ને જાઓ. અમારે મજા પડી જવાની છે દાળ ભાત ને બટેકાનું શાક તો ઈ જ. તો આવી જ જાઓ બધા બપોરા કરવા મસ્ત અમારી અહીંયા કેરી આવી ગઈ છે શું થયું છે લાલ લાલ છે હું કામ લાલ લાલ થઈ ગયું શું થયું તું કોલી લગાવવાની કોઈ છે ને હું વાગ્યું પણ તને મકોલો મકોલો નહીં તું શું સુધારતી હતી ઢીલા છાકાડી દે છે બાર પલી બાર બાલ પલી ગઈ તો ભીંડાનું શાક નો સુધારતી હોય તો તું નો પૈલ બાલી કાંઈ જો મારા હારું ને વાગી ગયું છે ને પાછું લાલ લાલે થઈ ગયું છે કા ભાઈ બંદૂક ક્યાં વાગી ગઈ હતી અહીંયા મટી ગઈ ને જો તે આ તો પાણીથી ધોવાનું પાણીથી જો અલલલલો બહુ ગીરી હે ભૂખ લાગી છે તને હે
મને લાગી આપણે શું ખાવું છે? આ મટી જાય પછી ટોપ લગાવવાની મટી જાય. હા, ટ્યુબ લગાડી એટલે મટી જાય કા ભાઈ? હે આપણે ભૂખ લાગી તો શું ખાવું છે? મટી દઉં ખા. મચુડીમ નો ખાવા જવાનું હોય. વેફર ખાવી છે? હાલ આપણે બે વેફર ખાય નાસ્તો કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ બાજુ તડકો અને આ બાજુ અહીં વાદળછાયું વાતાવરણ અને દેખાય છે મેઘધનુષ. મને બધાને મારે એક બહુ મસ્ત પોએટ્રી કેવી છે કે સપ્તરંગી ઇન્દ્રધનુષ છે ચોમાસાનો તાજ, ખીલી ઉઠે છે પ્રકૃતિ સોળે કળાએ આજ. વાદળોની ચાદર પર થાય છે બિરાજમાન, અર્ધચંદ્રકાર વલયથી વધારે છે આસમાનની શાન. સપ્તરંગી ઇન્દ્રધનુષ છે ચોમાસાનો તાજ. બહુ મસ્ત ઇન્દ્રધનુષ આજે દેખાયું છે અને વાતાવરણ આમ એક બાજુ તડકા જેવું છે અને આ બાજુ પાછું વાદળ છાયું થઈ ગયું છે. આમ જો કાળા ડિબાંગ વાદળા ઘેરાઈ ગયા છે આપણે. तो चलो जाइए नीचे कि બધા શું કરે છે. बज चुके हैं 7:15 और अभी हमारे मोंगेरे मेहमान है. जय श्री कृष्ण, जय स्वामी नारायण. જય સ્વામિનારાયણ. जीजाजी કેમ આમ જામી ગયા છે? કેરી ખાઈ ખાઈને ગોળ મટોળિયા થઈ ગયા છે. ના ના ટી-શર્ટ ખુલતું છે તો. મોઢું મોટું છે મોઢું મોટું થઈ ગયું છે. મારી બેન ના આવવાથી જીવનમાં હસી ખુશી ભરાઈ ગઈ મોટું છે. છે એટલે મોઢું મોટું લાગે. સુખ ખાવું સુખ. શું ખાયું? કેટલા વર્ષથી જીજુ? કોને અમાર 10 વર્ષ. 10 વર્ષ. 10 વર્ષ છે. તો લાગે હજી નવું નવું. હા નવું જ લાગે. હમણાં હું કેરી ખવાય છે ને એટલે ગાલ જામી ગયા. મમ્મી અમારે નહીં ગુલાબનો ગોટો થઈ ગયા છે હમણાં. હાથમાં એટલું અત્યારે કામ છે પણ આ કેરી ખાઈ થોડું વધી ગયું. થોડુંક વધી ગયું. કેરીથી લોહી ચેન્જ થાય દર વર્ષે હા. બ્લડ ચેન્જ કરે. હા. બહુ સારી. લે અરે અમારે બેન બહુ જમવા માંડ્યું છે. મામી એવું છે ચોખ્ખું. હવે તો અરે વાતું કરે મારી યારે. અરે હું ભીંડો કાપતી હતી ને ફળી આમ ગઈ ને તો કે હું પડી ને અહીંયા પછી કે મેં ધોયું પછી પાણીથી અને કે હવે મટી ગયું પછી કે ટ્યુબ લગાડું છું પછી ક્યારેક કોલગેટ લગાડું તો કે મને રૂજ આવી જાય છે એવું બોલે. બધી ખબર બહુ પડે છે. અરે મેં કીધું બપોરે મને પૂછતી અમે વેફર ખાતા હતા. મેં ઈ કે ઘડી વાર બોલી મારી મમ્મી ક્યાં છે? મેં કીધું તાર મમ્મી આ રૂહીન લઈને દવાખાને ગયા છે. અરે એક્ટિવા લઈને ગયા છે. ખોટું હું બોલો છો તમે? કઈ કામમાં ગયા છે બે. એટલે મેં કીધું હવે આને ન કહેવાય. નથી ખબર પડે હવે. તો જો મમ્મી બહાર જાતી હતી પછી બુટ્ટી લેવા ગઈ. તો અરે સવારે કીધું તો અમે કે તો મેં કીધું તાર મમ્મી ની પપ્પા ની બધા ગયા દવાખાને. અરે ઈ કે બુટ્ટી લેવા ગયા તમને શું ખબર? એટલે હા વિશાલે કીધું તું કે દર્શક જીજુ ની ચલાડા વૈયા ગયા. અરે કે ચલાડા નથી કે મને અહીંયા મૂકીને બુટ્ટી લેવા ગયા છે. બોલતા હોય ને કાન્યા જોઈ ભલે ના અરે મેં કીધું જીણીને ખબર તો જો પડે ઈ. હા હો ચાલો મમ્મી હવે અમે જાય છે ઢોકળા ખાવા. ઓચિંતું ઉડતો પ્લાન આવ્યો છે. હવે ઢોકળા ખાઈ આવીએ અને જીજુની રોકાવાના જ કે ના ના નીકળીએ જ છીએ અત્યારે. અમારી હારો હાર હારું હારું નીકળીએ છીએ. અને પછી પાછું વેકેશન. કાલે પાછું આવી જાય એટલે વેકેશન. રોજ આવે તો વેકેશન હા રોજ વેકેશન જ છે. આવે વેકેશન આવી વેકેશન. હારું હાલો જય સ્વામિનારાયણ. પછી વેલા પધારજો. જરૂર. फाइनली अभी हम आ गए हैं घर पर जिसके लिए वो अभी प्लेट हमारी स्टीम ढोकला की लाइव स्टीम ढोकला मम्मी के हाथों रेडी हो रहे हैं. आज क्या मम्मी हाथ रोटी चेंज थी कि बानी बदले તું? બા એ બધાને કરીને ખવડાવે હવે થાકી ગયા આમ જો એટલા ડોયા હતા આખું તપેલું અરે બાપ રે એટલા બધા હતા. હા અહીં સુધી ના અરે પણ ફોન કર્યો ને દર્શક જીજુ બધા બેઠા હતા ફોન અંદર પીડ્યો હતો. મેં કીધું મમ્મી ના ફોન ક્યાર ના આવે છે? તે મેં વિશાલ કે તને કહેતો તો કે અડધી કલાકથી ઢોકળા ચાલુ થઈ ગયા છે. બધાએ જો જમવાનું ચાલુ કરે થઈ ખાઈ લીધું ત્યારે તમે બે જ બાકી છો પાછા આગળ મારે 5 જણા જમવા આવે છે. ઓકે મહેમાન આવે છે. હા. આમ જો બા આવી ગયા છે. તમે જોઈ શકો છો કે સ્પેશિયલ વિશાલ માટે બાએ ડીશ ઉતારી છે. વિશાલ આપણે મોડું થઈ ગયું આવવામાં તો બધાએ નાસ્તો કરી લીધો તો બા પાછા અંદર વી ગયા. બા કે હવે હું નહીં કરું ઢોકળા તો તમે આવ્યા તો પાછા ઉભા થઈને રૂમમાં રસોડામાં ગયા. આપણે સ્પેશિયલ સ્પેશિયલ લાઈવ ઢોકળા ખાવા કા બા? ખાઈને બેઠો તો અમારી યાર એ બીજી ભાઈ ચીટિંગ નહીં હો. અને અહીંયા તમે જોઈ શકો છો બાના હાથના સ્પેશિયલ ઢોકળા. અને અહીંયા અમારે વિશાલ બેસી ગયા છે ઢોકળા ખાવા લાઈવ. કેવા લાગ્યા વિશાલ? એક નંબર હો હે ને હાથના કઈ ઘટે જ નહીં અમાર બા ની વિશાલ ની જુગલબંધી છે. તો એ સ્પેશિયલ બાય બનાવ્યા છે કોઈને નો બને એટલું બા અમાર બા ને વિશાલ ને બને. જો બા ખવડાવે જો ઓહો હો.
આખું બંધ કરી તો આવી જ જાવ બધા સ્પેશિયલ ઢોકળા ખાવા બાના હાથના. બહુ સારા બન્યા. હા બા. ત્યારે કૃષ્ણ વિદુરજી ઘરે આવે છે હા ત્યારે દુર્યોધન ને સમજોતા કરવા જાય છે શાંતિદૂત બનીને હા. ભગવાન તો કે તું કોઈ વાતે માનતો નથી, મારે 56 ભોગ તારા ખાવા નથી, હું વિદુર કાકાના ઘરે ખાઈ લે. જાઉં છું. તો વિદુરના ઘરે જાય છે તો તાંદળિયા ભાજી ને રોટલા હતા. હા તો ભગવાન કે પેલા ભગવાનને વિદુર કે ફળ ફ્રૂટ આપો. ફળમાં ફ્રૂટમાં કેળા હતા. તે સુરભી માતા હતા, વિદુરના પતિનું નામ સુરભી હતું. હા. સુરભી માતા બેઠા ને એકદમ એટલા ભક્તિમય તો હતા કે ભગવાનને જોઈને એટલા આનંદમાં આવી ગયા કે અરે મારી મઢુલી આવ્યા. હા. પછી આ વિદુરે એનો રાજવૈભવ છોડી દીધો તો મઢુલી કરી વહી ગયા હતા કે આવા પાપીના નગરીમાં મારે રહેવું નથી. પછી કેળા લાવ્યા, કેળા ફોલે છે, છિલકા ભગવાનને દે છે અને કેળા ફેંકી દે છે. અર એમ ડરસો છે એટલે ફોલ નાખ્યા. સાલ ભગવાન ખાય છે, કેળાનો વાહે ઢગલો થાય છે. ત્યાં આવ્યા વિદુર અંદરથી ને કે તમે ભગવાનને કેળા ખવડાવશો? તો કે હા હવે તો ખોટું આવ્યા, પણ કે અત્યારે છિલકા જ ખવડાવ્યા, વાહે કેળાનો ઢગલો થઈ ગયો. અર પણ કે ભગવાન કે એનામાં એટલો પ્રેમ હતો કે મારથી નજર ન ચૂકીને મારી માએ એને છિલકા ખવડાવી. મને કેળા કરતા અધિક વધારે મીઠા પ્રિય લાગ્યા લાગ્યા, છે. મીઠા ભલે લાગ્યા. તમારા કેળા પણ મને તો આ છિલકામાં સ્વાદ આવ્યો છે. હવે ઓહો. આપણે તાંદળિયા ભાજી રોટલો ખાઈ ખાઈ લઈ. મેં દુર્યોધનના 56 ભોગ નથી ખાતા. ઓહો બા. એટલે ટૂંકમાં જેનામાં સાચી શ્રદ્ધા ને પ્રેમ હોય એટલે ભગવાનને છિલકાઈ પ્યારા લાગ્યા. છિલકાઈ પ્યારા લાગ્યા ને પછી હા. મકાઈનો રોટલો ને ભાજી પણ ખાધા. ઓહો એટલે 56 ભોગ બા હતા તોય. દુર્યોધનના હતા ને તો બગલમાં સુરી મુખમાં રામ. હા. એટલે કે મારે ખાવું નથી એવું છે. એનું ભજન એ બહુ સારું. હા, હા. ભાજી આડું. તો વિશાલ હવે તમે તો ચાલુ કર્યું, હું ધીમે ધીમે ચાલુ કરું, હા સરો કાઢ્યો આ એક પૂરું થઈ ગયું પૂરું થઈ જાય. તો ઈ